નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક અથવા તો 60 વર્ષ ઉપરના તમે પેન્શનધારક હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ જાહેર। તો મિત્રો હવે અલગ અલગ પેન્શન ટેબલ પ્રમાણે પેન્શનમાં વધારો થયો છે। તો કેવી રીતે પેન્શન ટેબલ જાહેર કરવામાં આવ્યું છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ। તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના એટલે કે જે ગુજરાત રાજ્યના છે તેમને 7મા પગાર પંચ મુજબ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પેન્શનની ગણતરી છેલ્લા મૂળ પગારના 50%ના આધારે કરવામાં આવે છે। ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 અને નાણાં વિભાગના ઠરાવો અનુસાર પેન્શનરોના પેન્શન પે મેટ્રિક્સ અને ગણતરીનું માળખું નીચે મુજબ કોષ્ટક એટલે કે ટેબલ દ્વારા સમજી શકાય છે। તેમાં પહેલું, ગુજરાત પેન્શન મેટ્રિક લેવલ ટેબલ 7મું પગાર પંચ નિવૃત્તિ સમયે કર્મચારી જે પે બેન્ડ અને ગ્રેડ પે લેવલમાં હોય તે મુજબ લઘુત્તમ મૂળ પગાર નીચે મુજબ જાણી શકાય છે। તો ન્યૂનતમ પગારની ગણતરી કરીએ તો તેમાં પે મેટ્રિક્સ લેવલ જૂના ગ્રેડ પે ન્યૂનતમ મૂળ પગાર 7મા પગાર પંચ મુજબ અને ન્યૂનતમ પેન્શન મૂળ પગારના 50%। તેમાં લેવલ 1 1800 તેમાં 18,000 9,000 ન્યૂનતમ પેન્શન 50%। લેવલ 2 એટલે કે ટેબલ 2માં પે મેટ્રિક્સ લેવલ તેમાં જૂનો ગ્રેડ પે 1900 7મા પગાર પંચ મુજબ 19,900 પેન્શન 50% 9,950। લેવલ 3 2000 તેમાં 21,700 અને ન્યૂનતમ પેન્શન મૂળ પગારના 10,850। લેવલ 4 2400 એટલે કે 2,400 જૂનો ગ્રેડ પે 25,500 50% લેખે 12,750। લેવલ 5 2800 તેમાં 29,200 50% લેખે 14,600। લેવલ 6 4200 તેમાં 35,400 50% પગાર 17,700। લેવલ 7 4,600 તેમાં જૂનો ગ્રેડ પે 44,900 અને મૂળ પેન્શન 50% 22,400। ત્યારબાદ લેવલ 8 જૂનો ગ્રેડ પે 48,000 ન્યૂનતમ 7મા પગાર પંચ મુજબ 47,600 ન્યૂનતમ પેન્શન મૂળ પગાર 50% તો 23,800। તેવી જ રીતે લેવલ 9 54,000 તેમાં 53,100 તેમાં 26,550। લેવલ 10 જૂનો ગ્રેડ પે 5400 ન્યૂનતમ મૂળ પગાર 7મા પગાર પંચ મુજબ 56,100 ન્યૂનતમ પેન્શન મૂળ પગારના 50% રૂપિયા 28,050। અને મિત્રો ત્યારબાદ ગુજરાત સરકારના 7મા પગાર પંચ મુજબ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પેન્શનની ગણતરી છેલ્લા મૂળ પગારના 50%ના આધારે કરવામાં આવે છે। ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 અને નાણાં વિભાગના ઠરાવ અનુસાર પેન્શનરોના પેન્શન પે મેટ્રિક્સ અને ગણતરીનું માળખું। ત્રીજું, મોંઘવારી રાહત પેન્શનરોને મળવાપાત્ર કુલ માસિક પેન્શનના મૂળ પેન્શન ઉપરાંત સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતું મોંઘવારી ભથ્થું ડીઆર ઉમેરવામાં આવે છે। દાખલા તરીકે હાલના નિયમો અનુસાર 60% કે તેથી વધુ જે તે સમય ઠરાવ લાગુ પડે છે। ચોથું,
વય આધારિત વધારાનું પેન્શન. ગુજરાત સરકારના નિયમ મુજબ પેન્શનરોની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ થાય છે ત્યારે તેમને મળતા મૂળ પેન્શનમાં નીચે મુજબ વધારો આપવામાં આવે છે. તેમાં જોઈએ તો આપણે 80થી 85 વર્ષ મૂળ પેન્શનના 20% વધારો, 85થી 90 વર્ષ મૂળ પેન્શનના 30% વધારો, 90થી 95 વર્ષ મૂળ પેન્શનના 40% વધારો, 95થી 100 વર્ષ મૂળ પેન્શનના 50% વધારો, 100 વર્ષ કે તેથી વધુ મૂળ પેન્શનના 100% વધારો, પેન્શન બમણું થાય છે. તો મિત્રો આવી રીતે 80થી 100 વર્ષ સુધી પેન્શનમાં વધારો થતો રહે છે અને 80થી 100 વર્ષ સુધી જે પેન્શનમાં વધારો થાય છે તો 100 વર્ષ પછી તેમને પેન્શનના બમણું પેન્શન મળે છે. એટલે કે 80થી 100 વર્ષ સુધી પેન્શન મળે છે અને 80 વર્ષથી 20% પેન્શન વધારાથી શરૂ થાય છે. તો મિત્રો આવી રીતે વધારો મળે છે અને જો તમે ચોક્કસ પેન્શન ગણવા માંગતા હોય તો તમે જે કર્મચારીઓના છેલ્લા મૂળ પગારમાં કેટલો વધારો હશે, તેમનું પે મેટ્રિક લેવલ ગ્રેડ પે કયો હતો, તેમની નિવૃત્તિની વર્ષ કયું છે, તે તમામની માહિતી મળે તો તેમાં પેન્શન ચોક્કસ ગણતરી મળતી હોય છે.